હાય ફ્રેન્ડ્સ, માય સેલ્ફ નિકુલ કોંડલિયા. વેલકમ ટુ યુનિક ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક સાર્થક અંકો તમારા માટે ખૂબ જ અગત્યનો લેક્ચર રહેવાનો છે. કેમ? કારણ કે આ ટોપિક તમને કેમેસ્ટ્રીમાં અને મેથ્સમાં પણ ઉપયોગી બનવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સને ત્રણેયને એકબીજા સાથે સાંકળતો આ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, સાર્થક અંકોનો અર્થ શું થાય, એટલે કે આપણે એની વ્યાખ્યા જોશું. ત્યારબાદ એમને લગતા કેટલાક ટોપિક છે, જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના નિયમો આવશે. એનો ઉપયોગ કરશો એટલે આપણે એની થિયરી જોશું. અને ત્યારબાદ એમને લગતા કેટલાક દાખલા અને એમસીક્યુ સોલ્વ કરશું. એમસીક્યુની અંદર પણ આપણે ટ્રાય કરશું પીવાયક્યુને સોલ્વ કરવાનું. જે આગળની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ હોય એવા ક્વેશ્ચનને પણ આપણે સમાવેશ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે સાર્થક અંકો શું છે એ સમજવું જરૂરી બનશે. સાર્થક અંકની વ્યાખ્યા શું થાય, સાર્થક અંકનો અર્થ શું છે એ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો વિશે માહિતી મેળવશું. જો તમને મારે સિમ્પલ સાર્થક અંકો સમજાવવા હોય તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ અને ક્લિયર તમને કરાવીશ કે સાર્થક અંકો કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે ભાઈ મારી પાસે આ એક પેન છે. આ પેન છે, પેન એમની મારે લંબાઈ માપવી હોય તો કે સર તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને આ પેનની લંબાઈ માપી શકો છો. તો ફૂટપટ્ટીને સૌથી પહેલાં મારે આ જે પેનની શરૂઆત થાય છે ત્યાં ફૂટપટ્ટીનો જે જીરોનો કાપો હશે ત્યાંથી લઈ અને હું ફૂટપટ્ટીને આગળ લઈ જઈશ. તો ફૂટપટ્ટીમાં જ્યારે આ પેનનો બીજો છેડો આવે ત્યારે કેટલામો કાપો છે એ મારે નોટ કરવું પડશે. એટલે કે 0 થી લઈ અને કેટલામાં કાપા સુધી આ પેનની લંબાઈ છે એનું મારે માપન કરવું જોશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ માપન કરી રહ્યા હોય ત્યારે આપેલા જે સાધન હોય એમની અંદર એનું લઘુત્તમ માપ છે એ આપણે જાણતા હોવા જોઈએ. મારી પાસે માની લો કે ફૂટપટ્ટી હોય તો એનું લઘુત્તમ માપ આપણે માની લો કે ભાઈ 0.1 સેન્ટીમીટર મળે છે. તો પ્રશ્ન થાય સર, આ 0.1 સેન્ટીમીટર લઘુત્તમ માપ છે એ કઈ રીતે તમે કાઉન્ટ કર્યું? તો જો હું એક સ્કેલ ડ્રો કરું છું. અહીંયા મારી પાસે એક સ્કેલ છે. આ જે સ્કેલના બે મુખ્ય કાપાઓ એટલે કે બે મોટા કાપાઓ વચ્ચે કેટલા કાપાઓ છે એની મારે નોંધ કરવી પડશે. તો બે મુખ્ય એટલે કે બે મોટા કાપા વચ્ચે રહેલ નાના કાપાની સંખ્યા વડે આપણે ભાગાકાર કરશું એટલે તમને લિસ્ટ કાઉન્ટ અથવા તો લઘુત્તમ સંખ્યા મળી જશે, જે 0.1 સેન્ટીમીટર આપણને મળે છે. દાખલા તરીકે 0.1 સેન્ટીમીટર ક્યારે મળે? તો કે માની લો કે અહીંયા 0નો કાપો છે. હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10મો કાપો છે એ મોટો એટલે કે બે મોટા કાપા વચ્ચે જો તમને ખાસ 0 સેન્ટીમીટરથી લઈ અને 1 સેન્ટીમીટરની વચ્ચે ટોટલ તમને કેટલા કાપા દેખાય છે? તો કે સર 10 કાપા દેખાય છે. તો તમે શું કરશો? તો કે 1/10 તો જવાબ શું આવશે? 0.1 સેન્ટીમીટર. તો એનો મતલબ શું કે બે નાના કાપા વચ્ચેનું જે અંતર છે એ 0.1 સેન્ટીમીટર હશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ ડિવાઇસથી કોઈ વસ્તુનું માપન કરી રહ્યા હોય ત્યારે એની જે મુખ્ય સ્કેલ હોય એટલે કે બે મોટા કાપાની વચ્ચે કુલ કેટલા કાપા રહેલા છે એની સંખ્યા વડે તમે ભાગશો એટલે તમને એલસી મળી જશે. તો આ એલસીનો મતલબ થશે લિસ્ટ કાઉન્ટ અથવા લઘુત્તમ માપ થશે. તો ફૂટપટ્ટી માટે મારી પાસે જે મેં અહીંયા ફૂટપટ્ટી ડ્રો કરી છે એના માટે લિસ્ટ કાઉન્ટ 0.1 સેન્ટીમીટર મળશે. તો હવે પ્રશ્ન થાય, સર આ લિસ્ટ કાઉન્ટનો ઉપયોગ શું છે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ વસ્તુનું માપન આ ફૂટપટ્ટીથી કરતા હશો ત્યારે તમને એની જે વેલ્યુ છે ને એ તમને પોઈન્ટ પછી એક આંકડામાં પ્રોપર મળશે. એનો અર્થ શું થશે? ફોર એક્ઝામ્પલ, જો હું આ જ સ્કેલને ફરીથી ડ્રો કરું છું, ધ્યાન આપજો. માની લો કે મારી પાસે આ જે પેન છે, આ પેનની મારે લંબાઈ ગોતવી છે. તો હું અહીંયાથી ફૂટપટ્ટી રાખવાનું શરૂ કરીશ. ચલો ધ્યાન આપજો ખાસ. માની લો કે ભાઈ મારી પાસે આ પ્રકારે એક ફૂટપટ્ટી છે. આ પેન છે, આ આપણી પાસે પેન છે અને અહીંયા આપણી પાસે ફૂટપટ્ટી છે. હવે ધ્યાન આપજો, હું શું કરું છું તો કે આ જે પેન છે એનો જે એ છેડો છે, માની લો કે આ એ છેડો છે અને આ બી છેડો છે. તો બી છેડો છે
એ ફૂટપટ્ટીના કયા કાપા સાથે મેચ થાય છે એ આપણે જોવાનું છે. તો એ જે મેચ થતો હશે એ કાપો છે એ આપણને એની લંબાઈ દર્શાવશે. આપણી જે પેન છે પેન એની લંબાઈ આપણને બતાવશે. તો જો માની લો કે અહીંયાથી આપણે 0 લઈએ, આ જે શરૂઆત છે એનાથી આપણે 0 કરીએ, પછી અહીંયા 1 મળશે, અહીંયા 2 મળશે, અહીંયા 3 મળશે, અહીંયા 4 મળશે. એક્ઝામ્પલ તરીકે 1, 2, 3 અને 4 સેન્ટીમીટર અને ટોટલ 5. માની લો કે આપણી પાસે 5 સેન્ટીમીટરની એક સ્કેલ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આ જે ફૂટપટ્ટી છે એનું લઘુત્તમ માપ કેટલું છે? તો કે સર 0.1 સેન્ટીમીટર છે. એનો મતલબ શું થશે કે બે નાના કાપા વચ્ચેનું અંતર કેટલું હશે? 0.1 સેન્ટીમીટર હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે આપણે આ જે સ્કેલ છે એની મદદથી પેનની લંબાઈ માપીએ છીએ ત્યારે જો તો કે આ જે પેનની લંબાઈ છે એ લગભગ તમને 3 અને 4ની વચ્ચે મળે છે. એટલે કે પેનની લંબાઈ 3 સેન્ટીમીટર કરતાં વધારે છે અને 4 સેન્ટીમીટર કરતાં ઓછી છે. આટલું ક્લિયર થઈ ગયું? 3 સેન્ટીમીટરથી વધારે છે, 4 સેન્ટીમીટરથી ઓછી છે. તો મારે હજી આની લંબાઈ છે એને પ્રોપર હજી 2 થી 3 ડિજિટમાં માપવી છે. તો હું શું કરીશ? તો હવે એની અંદર રહેલા નાના કાપાને હું ધ્યાનમાં લઈશ. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે 3 પછી 3 અને 4ની વચ્ચે ટોટલ કેટલા કાપા આવશે? 10. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે બી છેડો છે એ લગભગ તમને 1, 2, 3 અને 4ની વચ્ચે દેખાય છે. તો જો આ 3 છે અને આ 4 છે. 3 અને 4 એટલે કે 3 અને 4ની વચ્ચે. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 3 સેન્ટીમીટર પછી 3 કાપા અને ત્રીજા કાપા અને ચોથા કાપાની વચ્ચે ક્યાંક આવે છે. તો હું અંદાજ લગાવી શકું કે આ પેનની લંબાઈ લગભગ 3.3. અને હવે જો હું અહીંયા 3.3 ના લખી શકું અથવા તો 3.4 પણ ના લખી શકું. કેમ? કારણ કે પોઈન્ટ પછી જો અહીંયા ત્રીજો આજે 3 છે, 3 એના ઉપર પ્રોપર નથી અને 4ની ઉપર પ્રોપર નથી, 3 અને 4ની વચ્ચે છે. તો હું હજી કંઈક ડિજિટ લખી શકું કે સર તો એ 3.35 સમથિંગ હશે, 3.35 સમથિંગ હશે. તો જો વિદ્યાર્થી મિત્રો આ પહેલો ડિજિટ છે, આ બીજો ડિજિટ છે, એ 2 ડિજિટ તો મને ચોક્કસ મળ્યા કે સર 3.3 કરતાં તો આપણી જે પેન છે એ મોટી જ છે. તો આ જે ત્રીજો ડિજિટ એ આપણને ચોક્કસ મળતો નથી. કારણ કે આપણી જે ફૂટપટ્ટી છે એનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર છે. એટલે કે તમે પોઈન્ટ પછીનો એક કાંટો અથવા પોઈન્ટ પછીનો એક જે કાપો છે એને પ્રોપર માપી શકશો, પોઈન્ટ પછી 2 ડિજિટ છે પ્રોપર માપી શકશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે આ ત્રીજો અંક મળે છે 5, ત્રીજો અંક મળે છે એ ચોક્કસ નથી. કેમ? કારણ કે આપણો જે પેન્સિલનો અથવા પેનનો જે બી છેડો છે એ ત્રીજા કાપા અને ચોથા કાપાની વચ્ચે આવેલો છે. એટલે વચ્ચે આવેલો છે એટલે આપણે અંદાજ લગાવી લીધો કે સર એ 3.35 હોવો જોઈએ. ખરેખર 35 ઉપર એટલે કે 5મા અંક ઉપર આવે છે કે નથી આવતો એનો આપણને આઈડિયા નથી. આપણે 3.35 એને લઈ લીધું. તો આ જે છેલ્લો અંક છે, છેલ્લો અંક એ આપણને અચોક્કસ મૂલ્ય દર્શાવે છે. મતલબ કે આપણી ફૂટપટ્ટીની મદદથી આપણે 3.3 સેન્ટીમીટર અથવા 3.4 સેન્ટીમીટર પ્રોપર માપી શકીએ, પણ 3.3 સેન્ટીમીટર અને 3.4 સેન્ટીમીટરની વચ્ચેનો અંક હોય એને આપણે પ્રોપર માપી શકતા નથી. કારણ કે આપણી પાસે જે ફૂટપટ્ટી છે એનું લઘુત્તમ માપ છે એ 0.1 છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે કોઈ એવું ડિવાઇસ પસંદ કરવું પડશે કે જેનું લઘુત્તમ માપ છે એ એનાથી પણ ઓછું મળે. તો 0.01 સેન્ટીમીટર હોય અથવા 0.001 સેન્ટીમીટર હોય. તો ખાસ યાદ રાખજો ફૂટપટ્ટી આપણે જે માપી છે એનું લઘુત્તમ માપ કેટલું મળ્યું? તો કે સર 0.1 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારી પાસે વર્નિયર કેલિપર્સ હોય, તમે એના પ્રયોગે કર્યા હશે, વર્નિયર કેલિપર્સનું જે લઘુત્તમ માપ છે એ તમને 0.01 સેન્ટીમીટર મળે છે અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય તો એનાથી પણ તમને ઓછો મળે છે, 0.001 સમથિંગ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ ત્રીજો અંક છે, પાછળથી જોવા જઈએ તો પહેલો અંક 5, આ જે 5 નંબર છે
એ ચોક્કસ નથી. તો એ જે સંખ્યા છે એ તમને ચોક્કસ ન હોવા છતાં પણ તમને માપનમાં ખૂબ મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, માપન દર્શાવતી વખતે કોઈ એક સંખ્યામાં ચોક્કસ પૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં પણ અર્થપૂર્ણ એવા છેલ્લા અંકની સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય અને એના જે અંકો છે એને સાર્થક અંકો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે 3.35 લખ્યા 3.35 લખ્યા, આ 3.35 છે એમાં છેલ્લો જે અંક છે એ ચોક્કસ પૂર્ણ નથી, છતાં પણ એ જે સંખ્યા છે એને આપણે શું કહેશું? સાર્થક સંખ્યા. અને એમાં રહેલા જે અંકો છે 3, 3 અને 5 એને આપણે સાર્થક અંક તરીકે ઓળખશું. તો વિદ્યાર્થી મિત્રો, સાર્થક સંખ્યામાં રહેલા અંકોને આપણે સાર્થક અંક તરીકે ઓળખીએ છીએ. તો જેમ સાર્થક અંકોની સંખ્યા વધારે હશે એમ માપન છે એ વધારે ચોકસાઈવાળું કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને 4 ઓપ્શન આપેલા હોય અને 4 ઓપ્શનમાંથી કીધું હોય કે અહીંયા આપેલા 4 ઓપ્શનમાંથી કયું માપ છે એ વધારે ચોકસાઈવાળું હશે, તો તમારે એમની અંદર રહેલા સાર્થક અંકોને ગણવા પડશે. જે સંખ્યામાં સાર્થક અંકો વધારે હશે એ સંખ્યાનું માપન છે એ વધારે ચોકસાઈપૂર્વક થયેલું હશે એમ આપણે ગણીએ છીએ. ફોર એક્ઝામ્પલ, માની લો હું તમને એક્ઝામ્પલ આપી દઉં. મારી પાસે એ ઓપ્શન છે એ 3.5 છે, બી ઓપ્શન છે એ 3.55 છે, સી ઓપ્શન છે એ 3.55 છે અને ચોથો ઓપ્શન લખીએ, ડી ઓપ્શન લખીએ આપણે 3.55. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ડી ઓપ્શનમાં વધારે સંખ્યા દેખાય છે. ડી ઓપ્શનમાં જોવા જઈએ તો ટોટલ 5 અંક દેખાય છે, 1, 2, 3, 4 અને 5. તો જે ઓપ્શનમાં તમને વધારે સંખ્યા અથવા વધારે અંક દર્શાવતા હોય એ સંખ્યાને તમે ચોકસાઈવાળું માપ છે એ ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો અર્થ એ થશે કે જ્યારે કોઈ સંખ્યાની અંદર આપણે સાર્થક અંકો ગણતા હોઈએ છીએ ત્યારે એમની અંદર કેટલા ડિજિટ્સ રહેલા છે એને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, માત્ર ડિજિટને ધ્યાનમાં લેવાના નથી, એના માટે કેટલાક નિયમો છે. તો એ નિયમોને આપણે ફોલો કરવા પડશે. તો ચાલો આપણે 1 by 1 નિયમોને જોઈએ. તો પહેલો રૂલ છે કે બધા જ શૂન્યેતર અંકો એ સાર્થક અંકો છે. શૂન્યેતર અંકોનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય સિવાયના અંકો. દાખલા તરીકે મારી પાસે કોઈ એક સંખ્યા છે 2, 3, 5, 7 એટલે કે 2357. હવે તમને પૂછ્યું કે આમાં સાર્થક અંકો કેટલા છે, તો તમારે શૂન્ય સિવાયની બધી જ સંખ્યાઓ છે, બધા જ અંકો છે એને ગણી લેવાના. તો કે 7, 5, 3 અને 2. તો ટોટલ કેટલા થયા? તો ટોટલ 4 અંક થયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 અંક એટલે કે 4 સાર્થક અંકો છે. સાર્થક અંકો કેટલા મળ્યા આપણને? 4 મળ્યા. મગજમાં ઉતરે છે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય સિવાયના દરેક અંકો છે એને તમારે ધ્યાનમાં લેવાનું છે. પણ જરૂરી નથી કે દર વખતે શૂન્ય આવે એટલે એને રિમૂવ જ કરી દેવાનો, અવગણી નાખવાનો. એના માટેના નિયમો છે. પણ આ સૌથી સહેલો નિયમ હતો. પહેલો નિયમ કે જ્યારે તમે કોઈ સંખ્યા છે એની અંદર સાર્થક અંકો ગોતો છો, એ સંખ્યા પૂર્ણાંક છે એટલે તમારે એમની અંદર રહેલા દરેક શૂન્યેતર અંકો છે એને સાર્થક અંક તરીકે લેવાના રહેશે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 500 રૂપિયા છે. 500 રૂપિયા છે. હું તમને પૂછું કે આમાં કેટલા સાર્થક અંક છે, તો કે સર આમાં શૂન્ય સિવાયની તો એક જ સંખ્યા છે 5, એટલે સાર્થક અંકની સંખ્યા થશે 1. તો સાર્થક અંક કેટલા મળ્યા આપણને? સાર્થક અંક આપણને મળ્યો, સાર્થક અંક 1 જ મળ્યો. ભલે આમાં 3 અલગ અલગ ડિજિટ છે, 5, 0 અને 0, પણ સાર્થક અંક તો એક જ મળશે. એ જ રીતના માની લો કે ભાઈ મારી પાસે 230 રૂપિયા છે. 230 રૂપિયા છે તો 230માં સાર્થક અંકો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો જો ટોટલ ડિજિટ કેટલા છે? 0, 3 અને 2, પણ સાર્થક અંકો કેટલા છે? સાર્થક અંકો 2 જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્યેતર અંકો એ દરેક અંકને આપણે સાર્થક અંક તરીકે સ્વીકારશું. એક્ઝામ્પલથી પહેલો નિયમ સમજાણો કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. ક્લિયર થાય છે બધાને? બહુ સિમ્પલ નિયમ હતો. સેકન્ડ રૂલ તરફ આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો 2 શૂન્યેતર અંકોની વચ્ચે બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ શૂન્ય છે
એ શૂન્યેતર સંખ્યાની વચ્ચે ટ્રેપ થઈ ગયો છે, ફસાઈ ગયો છે, ત્યારે એ શૂન્યને પણ સાર્થક અંક તરીકે તમે લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લખીએ. માની લો કે ભાઈ મારી પાસે કોઈ વસ્તુની લંબાઈ છે, એનું મૂલ્ય મને 2, 3, 0 અને 4 સેન્ટીમીટર મળે છે. ફોર એક્ઝામ્પલ આ તો મેં કોઈ પણ આડાવડી સંખ્યા લઈ શકું છું. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં ટોટલ અંકો કેટલા છે? તો કે સર 4 છે, 0 છે, 3 છે અને 2 છે. ક્લિયર થઈ ગયું? ટોટલ 4 અલગ અલગ અંકો છે. તો હવે પ્રશ્ન થાય સર અહીંયા શૂન્યને ગણવો કે શૂન્યને ગણવો નહીં? તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય છે એની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ શૂન્યેતર સંખ્યા છે. તો કે હા સર શૂન્ય સિવાયની સંખ્યા છે, તો શૂન્યને તમારે ગણતરીમાં લેવો પડશે. તો હવે તમને આ જે સંખ્યા છે 2304 સેન્ટીમીટર, એમની અંદર 4 સાર્થક અંકો મળશે. 4 સાર્થક અંક જોવા મળશે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે શૂન્યની આજુબાજુ એટલે ડાબી બાજુ જમણી બાજુ જો તમને કોઈ શૂન્યેતર સંખ્યા બતાય તો તમારે એ શૂન્યને પણ સાર્થક અંક તરીકે સ્વીકારવો પડશે. વિદ્યાર્થી મિત્રો આ જ રીતના બીજું એક્ઝામ્પલ લઈ લઉં. તો કે મારી પાસે માની લો કે 2005 છે. 2005 છે તો 2005 સેન્ટીમીટર છે વિદ્યાર્થી મિત્રો. આમાં આમાં તમને સાર્થક અંકો કેટલા મળશે? તો કે સર 5, 0, 0 અને 2. કારણ કે આ જે બંને 0 છે, અહીંયા રહેલા જે બંને 0 છે એ બંને 0 શૂન્યોત્તર સંખ્યાની વચ્ચે રહેલા છે. એટલે કે 2005માં કુલ 4 સાર્થક અંકો છે. કેટલા છે? 4 સાર્થક અંકો છે. મગજમાં ઉતરે છે વિદ્યાર્થી મિત્રો? સાર્થક અંકો છે, સાર્થક અંકો એ શૂન્યેતર સંખ્યાને પહેલા તો આપણે શૂન્યેતર સંખ્યા છે એને બધાને ગણિત લેવાની, પણ જોવાનું કે શૂન્ય છે એ 2 શૂન્યેતર સંખ્યાની વચ્ચે તો નથી ને. જો વચ્ચે હોય તો તમારે સાર્થક અંકમાં ગણવાનો છે. ફોર એક્ઝામ્પલ માની લો કે મારી પાસે કંઈક આવી સંખ્યા છે 2, 3, 0, 8, 0. ચલો આવી સંખ્યા છે. હવે આમાં ટોટલ સાર્થક અંકો કેટલા છે? તો કે સર પહેલા આમાં ડિજિટ ગણીએ. કેટલા ડિજિટ છે? 1, 2, 3, 4 અને 5. તો શું આમાં 5 સાર્થક અંકો બનશે? જવાબ છે નહીં. આમાં 4 સાર્થક અંકો છે. સાર્થક અંકો કેટલા છે? 4 છે. કેમ? કારણ કે અહીંયા રહેલો જે 0 છે એની ડાબી અને જમણી બાજુ શૂન્યેતર અંક છે, પણ છેલ્લો જે 0 છે એકમનો 0 એમની અંદર જમણી બાજુ કોઈ અંક છે નહીં. પરિણામે આ જે છેલ્લો 0 છે એ સાર્થક અંક ગણાશે નહીં. તો ટોટલ 2, 3, 0 અને 8 એમ 4 સાર્થક અંકો જોવા મળશે. નેક્સ્ટ નિયમ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો સંખ્યા 1 કરતાં નાની હોય અને દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ શૂન્યેતર અંકની ડાબી બાજુના શૂન્યો છે એ સાર્થક અંકો ગણાશે નહીં. હવે પ્રશ્ન થાય સર આ શું કહેવા માંગે છે? આ વિધાન છે એ શું કહેવા માંગે છે? તો જો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ સંખ્યા એમાં દશાંશ ચિહ્ન આવે છે એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા, તો પોઈન્ટ વાળી સંખ્યામાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શૂન્યેતર સંખ્યાની ડાબી બાજુના 0 ને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. જમણી બાજુના શૂન્ય છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. દાખલા તરીકે કોઈ વસ્તુ છે એમનું વજન છે 0.0230 કિલોગ્રામ. એક્ઝામ્પલ તરીકે કોઈક આવું વજન આપણને મળ્યું છે. તો જો વિદ્યાર્થી મિત્રો આમાં ટોટલ અંક કેટલા છે? તો કે સર એક તો આ 0 છે, એક 3 છે, એક 2 છે, એક 0 છે અને એક 0 છે. તો પહેલા વિચારો આ સંખ્યા 1 કરતાં નાની છે? જવાબ છે હા સર સંખ્યા 1 કરતાં તો નાની છે. ઓકે, દશાંશ ચિહ્ન આપેલું છે? તો કે યસ સર આપેલું છે. હવે જમણી બાજુના શૂન્યો છે એને તમારે ગણતરીમાં લેવાના છે, પણ ડાબી બાજુના શૂન્યને ધ્યાનમાં લેવાના નથી. તો ડાબી બાજુ કેટલા શૂન્ય છે? તો કે સર એક આ શૂન્ય છે અને એક આ શૂન્ય છે. તો આ બંને શૂન્યને તમારે ધ્યાનમાં લેવાના નથી, પણ જમણી બાજુનું આ જે શૂન્ય છે એટલે કે છેલ્લો 3 ની પછીનો જે શૂન્ય છે 2, 3, 0, તો 3 વાળું જે 3 પછીનો જે શૂન્ય છે જમણી સાઈડ એ શૂન્ય સાર્થક અંક કહેવાશે. તો ટોટલ સાર્થક અંક કેટલા મળ્યા? આમાં તમને 3 સાર્થક અંક મળ્યા. ક્યાં છે? તો કે 2 છે, 3 છે અને એક 0. આ 0 છે એ જમણી બાજુનો 0 છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો?
તો જો સંખ્યા એ કરતાં નાની હોય, એમાં શૂન્ય છે એ ડાબી બાજુ આવતા હોય તો એને ધ્યાનમાં લેવાના નથી. જમણી બાજુના શૂન્યને ધ્યાનમાં લેશું. હવે ધ્યાન આપો. બીજું એક એક્ઝામ્પલ લઉં. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. બીજું એક એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ 0.102.30. ચલો, આવી કોઈ સંખ્યા છે, આ સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે ચેક કરીએ. તો કે સર આ શૂન્ય તો ગણાશે, જમણી બાજુ આવેલો છે. 3 પણ શૂન્યેતર સંખ્યા છે એટલે ગણાશે. 2 ગણાશે, 1 ગણાશે. તો શું સર આ 0 ગણાશે? જવાબ છે હા, 0 ગણાશે. શું કામ? કારણ કે એ જે શૂન્ય છે, આ જે શૂન્ય છે એ બંને સાર્થક અંકોની વચ્ચે રહેલો છે. તો 2 સાર્થક અંકોની વચ્ચે રહેલું શૂન્ય છે એ પણ સાર્થક અંક ગણાશે. તો ટોટલ કેટલા સાર્થક અંક થયા? 1 2 3 4 અને 5. ટોટલ 5 સાર્થક અંકો થશે. એની હું અંક લખી નાખું. 1 0 2 3 અને 0. આમ ટોટલ 5 સાર્થક અંકો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ પણ તમને ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો હશે કે સર સંખ્યા 1 કરતાં નાની હોય, દશાંશ ચિહ્ન આપેલું હોય તો ડાબી બાજુના 0 ને ગણવાના નથી, જમણી બાજુના 0 ને ગણવાના છે. પણ 2 સંખ્યા વચ્ચે જો 0 ટ્રેપ થયેલો હોય તો એ 0 ને પાછો ધ્યાનમાં લેવાનો થશે. આગળ વધીએ નવા નિયમ તરફ. દશાંશ ચિહ્ન સિવાયના સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યતર અંકો છે એ સાર્થક અંકો નથી. જો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ શું કહેવા માંગે છે કે ભાઈ માની લો કે મારી પાસે કોઈ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા છે, એના જે અંતિમ શૂન્યતર અંકો છે એની જમણી તરફના શૂન્ય છે એને સાર્થક અંકમાં લેવાતા નથી. તો ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ વેલ્યુ છે 5830 છે. તો આ જે સંખ્યા છે એમાં ક્યાંય દશાંશ ચિહ્ન દેખાતો નથી. તો દશાંશ ચિહ્ન વગરની જે સંખ્યા છે એમાં અંતિમ શૂન્યતર અંક, તો આમાં અંતિમ શૂન્યતર અંક કયો છે? 3. એમની જમણી બાજુના શૂન્ય એટલે કે આ છેલ્લો 0 એને સાર્થક અંક તરીકે ગણતા નથી. તો આ જે સંખ્યા છે 5830 એમાં સાર્થક અંકો કેટલા છે? તો કે સર 5 ગણાશે, 8 ગણાશે, 3 ગણાશે. તો ટોટલ તમને 3 સાર્થક અંકો જોવા મળશે. 3 સાર્થક અંક જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ પણ બહુ સહેલો હતો, જેની આપણે અગાઉ ચર્ચા કરી છે કે જો તમારી પાસે દશાંશ ચિહ્ન વગરની કોઈ સંખ્યા છે, એમાં શૂન્ય છેલ્લે આવે છે તો એ શૂન્યને ગણવાનો નથી. આગળ વધીએ નેક્સ્ટ નિયમ તરફ. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ કે જ્યારે તમારી પાસે કોઈ દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે, એનો જે અંતિમ શૂન્યતર છે એ અંક પછીના બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંક ગણાશે. ફોર એક્ઝામ્પલ, હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું કે ભાઈ મારી પાસે 1.30 આવી કોઈ સંખ્યા છે. 1.30 આવી સંખ્યા છે. હવે તમને પૂછ્યું કે સર આમાં સાર્થક અંકો કેટલા થશે? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમણી બાજુના શૂન્યતર અંકો છે, એમાં જો એક 3 છે, 0 ગણાશે. શું કામ? કારણ કે એ 2 અને 3 ની વચ્ચે રહેલો છે. તો સર આ 2 પાછળના જે 0 છે એને સાર્થક અંકો ગણવા કે ન ગણવા? તો વિદ્યાર્થી મિત્રો, એમને પણ સાર્થક અંકો ગણવાના રહેશે. તો ટોટલ કેટલા થશે સાર્થક અંકો? તો કે 1 2 3 4 5 અને 6. ટોટલ 6 સાર્થક અંકો જોવા મળશે આપણને. તો દશાંશ ચિહ્નવાળી સંખ્યાના અંતિમ શૂન્યતર અંક એટલે કે અહીંયા આપણી પાસે અંતિમ શૂન્યતર અંક કયો છે? 2. તો 2 પછીના પણ 0 ને આપણે ગણતરીમાં લેશું. તો ટોટલ તમને કેટલા સાર્થક અંકો મળ્યા? તો કે સર 1 2 3 4 5 અને 6. કુલ 6 સાર્થક અંકો આપેલી સંખ્યામાં જોવા મળે છે. એ જ રીતના આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. માત્ર એકમના બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલતી નથી. બહુ સિમ્પલ નિયમ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે ભાઈ મારી પાસે કોઈ એક્ઝામ્પલ તરીકે એક શહેરથી બીજા શહેરનું જે અંતર છે એ આપેલું છે. શહેર એ થી શહેર બી નું અંતર આપેલું છે આપણને
અંતર છે મોટું અંતર એ કિલોમીટરમાં હશે. માની લો કે 520 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 520 કિલોમીટર. હવે વિદ્યાર્થી મિત્રો આ જે 520 કિલોમીટર છે એમાં રહેલા સાર્થક અંકો કેટલા છે? તો કે સર સાર્થક અંકો 5 અને 2. 0 ગણાશે નહીં. 0 સાર્થક અંકમાં ગણવાનો નથી. શું કામ? કારણ કે શૂન્યેતર અંક પછીનો 0 છે, જમણી બાજુનો 0, એ ધ્યાનમાં લેવાનો નથી. તો ટોટલ સાર્થક અંકો કેટલા થઈ ગયા? આમાં સાર્થક અંકોની સંખ્યા 2 મળશે. કેટલા મળશે? 2. સાર્થક અંકોની સંખ્યા 2 મળી. હવે ધ્યાન આપજો, આ જે કિલોમીટર છે એની જગ્યાએ હું મીટરમાં ફેરવી નાખું તો સર આવું થઈ જશે. તો કે સર 520 કિલોમીટર ગુણ્યા શું કરીશું? તો કે સર 1000 મીટર કરીશ, છેદમાં 1 કિલોમીટર કરીશ. તમને ફેરવતા આવડે જ છે, કિલોમીટર કટ થઈ જશે. તો જવાબ કેટલો હશે? તો કે 520000 મીટર મળશે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી મળશે? તો કે સર 2 જ મળશે. શું કામ 2? કારણ કે આ સંખ્યા પૂર્ણાંક છે અને છેલ્લો જે તમને શૂન્યેતર અંક મળ્યો એની પછીના 0 છે એને સાર્થક અંકમાં ગણતા નથી. તો ભલે તમારી પાસે 520 કિલોમીટર હોય કે પછી તમારી પાસે 52,000 મીટર હોય, તો એમની અંદર તમે સાર્થક અંકની સંખ્યા તો તમને 2 જ મળશે. શું કામ? કારણ કે આ પાછળના 0 છે એને આપણે કેલ્ક્યુલેશનમાં લેતા નથી. હજી તમને સર આને સેન્ટીમીટરમાં ફેરવો તો, એને મિલીમીટરમાં ફેરવો તો, માઇક્રોમીટરમાં ફેરવો તો, અરે ભાઈ તમે કોઈ પણ એકમમાં ફેરવશો જવાબ બદલશે નહીં. સાર્થક અંકોની સંખ્યા સેમ જ રહેશે. એટલે કે આપેલી સંખ્યા છે એના એકમ બદલવાથી સાર્થક સંખ્યા છે એ બદલતી નથી, સાર્થક અંકો બદલતા નથી. જ્યારે માપનને ઘાતના સ્વરૂપમાં દર્શાવીએ છીએ ત્યારે સાર્થક અંકો નક્કી કરવા ખૂબ સરળ બને છે. જો વિદ્યાર્થી મિત્રો આ પણ બહુ સિમ્પલ છે. માની લો કે ભાઈ મારી પાસે 5720 છે, 5720 છે. આ જે સંખ્યા છે એને હું ઘાતના સ્વરૂપમાં કઈ રીતે લખી શકું? તો કે સર આ રીતના લખી શકું, 5.720 લખી શકું, 5.720 લખી શકું. તો ઘાતના સ્વરૂપમાં લખવા માટે કેટલા પોઈન્ટ ખસું છું? તો કે સર 1, 2 અને 3 પોઈન્ટ ખસ્યો છું. એટલે એનો મતલબ શું થશે કે મારે 10 ની 3 ઘાત લેવી પડશે. 10 ની 3 ઘાત લેવી પડશે. તો જો વિદ્યાર્થી મિત્રો આ જે 10 ની 3 ઘાત છે એમના કોઈ સાર્થક અંકો હોતા નથી. 10 ની 3 ઘાતના મતલબ કે 10 છે 10 એની ઘાત પ્લસ પણ હોઈ શકે છે, માઇનસ પણ હોઈ શકે છે. તો એની ઘાતના સાર્થક અંકો છે રેડી, એની સંખ્યાને લેવામાં આવતી નથી, ધ્યાનમાં લેવામાં આવતા નથી. ક્લિયર થઈ ગયું? તો હવે સાર્થક અંક તમને આમાંથી ગોતતા ઇઝીલી આવડે છે. આપણે પહેલાં પણ આ નિયમ છે એ શીખી ગયા છે કે પોઈન્ટવાળી સંખ્યા હોય તો છેલ્લો જે શૂન્યેતર અંક છે રેડી એના સિવાયના 0 છે એને ધ્યાનમાં લેતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આમાં સાર્થક અંક કેટલા મળશે આપણને? તો કે સર 3 મળશે. કેટલા મળશે? 3. 5, 7 અને 2 3 સાર્થક અંકો આપણને જોવા મળશે. ઘાતની સંખ્યાને સાર્થક અંકમાં દર્શાવતા નથી. ક્લિયર થઈ ગયું? આ જ રીતના માની લો કે મારી પાસે 5000 કિલોમીટર હોય તો હું આને આવું લખી શકું, 5 × 10 ની 3 ઘાત કિલોમીટર લખી શકું વિદ્યાર્થી મિત્રો. યસ. તો 5 × 10 ની 3 ઘાત, તો 10 ની 3 ઘાતના સાર્થક અંકો ગણાશે નહીં. તો 5 છે એક જ સંખ્યા મળી આપણને, તો એક જ અંક હોવાથી સાર્થક અંક કેટલા થઈ જશે? 1. જો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે 5000 કિલોમીટરમાં પણ સાર્થક અંક તો એક જ છે, પાછળના શૂન્યેતર સિવાયના અંકો ગણાતા નથી. એટલે કે આ શૂન્ય છે, શૂન્ય એને આપણે સાર્થક અંક ગણશું નહીં. તો સાર્થક અંકની સંખ્યા કેટલી મળી? 1. તો આવી રીતના જ્યારે તમે કોઈ ઘાતમાં ફેરવી નાખો છો, કોઈ સંખ્યાને ઘાતમાં ફેરવી નાખો છો, તો ઘાત પોઝિટિવ અથવા નેગેટિવ કોઈ પણ હોઈ શકે, પણ એમને સાર્થક અંક ગણતા નથી. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આપણે આગળ જોવા જઈએ કે જ્યારે કોઈ સૂત્રમાં ગુણક કે ભાજક જો કોઈ માપનનું મૂલ્ય ન દર્શાવતી હોય તો તેમના અનંત સાર્થક અંકો હોય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ વ્યાસનું સૂત્ર આપેલું છે તો કે વ્યાસ S = 2πr, જેમાં 2 એ ચોક્કસ સંખ્યા છે, તેથી તેમના સાર્થક અંકો તમારી જરૂરિયાત મુજબ તમે લખી શકો છો. મતલબ તમે 1 થી લઈ અને અનંત સુધી તમે સાર્થક અંકો છે એના લખી શકો છો. રેડી? એમાં કોઈ ખોટું નથી. જરૂરિયાત મુજબ તમે સાર્થક અંકોનો લખાણ છે એ કરી શકો છો. તો માની લો કે ભાઈ મારી પાસે કોઈ એક સમીકરણ છે, આના સિવાયનું બીજું કોઈ એક સમીકરણ લઈ લો. તો એ જે સમીકરણ છે, દાખલા તરીકે કોઈ ગોળો છે, ગોળો રેડી,
ગોળાનું કદ કેવી રીતના મળશે વિદ્યાર્થી મિત્રો? ગોળાનું કદ તો કે સર ગોળાનું કદ 4/3 પાઈ આર ક્યુબ, 4/3 પાઈ આર ક્યુબ. તો 4/3 એ નિશ્ચિત સંખ્યા છે, તો એ નિશ્ચિત સંખ્યા પાછળ તમે 1 થી લઈ અને અનંત સુધી સાર્થક અંકો લખી શકો છો. તમારી જરૂરિયાત મુજબ તમારે લખવાના રહેશે. કોઈ ચોક્કસ સંખ્યા હોય જે ભાગાકારમાં હોય અથવા ગુણાકારમાં હોય તો એમના જે શૂન્યોત્તર અંક છે અથવા એમના જે સાર્થક અંકો છે એ તમારી જરૂરિયાત મુજબ તમે લખી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો સાર્થક અંકો છે એ તમારે નક્કી કરવાના છે. પહેલી સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે? ફટાફટ મને આન્સર આપો. તો કે સર આ 0 ગણાશે નહીં, આ 0 ગણાશે નહીં, આ 0 ગણાશે નહીં, માત્ર 7 ગણાશે. તો સાર્થક અંકની સંખ્યા 1 મળશે. ક્લિયર થઈ ગયું? કારણ કે પોઈન્ટ છે, પોઈન્ટ વાળી સંખ્યા છે, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, એમાં શૂન્યેતર અંક છે એની ડાબી બાજુના શૂન્ય છે એને ધ્યાનમાં લેતા નથી. જો એની પાછળ હોય તો આપણે ધ્યાનમાં જમણી બાજુના શૂન્યને ધ્યાનમાં લઈએ છીએ. હવે 2.64 ગુણ્યા 10⁻²4, તો આ 10⁻²4 સાર્થક અંકો હશે નહીં. 2.64 તો સાર્થક અંકની સંખ્યા કેટલી મળશે આપણને? 3 મળશે. એ જ રીતના આપણે જોવા જઈએ 2.2370 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો જો સાર્થક અંક કેટલા મળશે? 1, 2, 3 અને 0, છેલ્લો શૂન્ય છે એને ધ્યાનમાં લેશું તો ટોટલ આપણને સાર્થક અંક મળશે 4 સાર્થક અંકો મળશે. નેક્સ્ટ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો 6.320 જૂલ. જો વિદ્યાર્થી મિત્રો આમાં સંખ્યા 1 કરતાં મોટી છે તો આજે છેલ્લો જે શૂન્ય છે એને ધ્યાનમાં લેશું નહીં. તો ટોટલ કેટલા સાર્થક અંકો મળે છે? 6, 3 અને 2, એટલે 3 સાર્થક અંકો આપણને મળે છે. નેક્સ્ટ આપણે સંખ્યા જોઈએ 6.032 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો 6 છે એ ગણાશે, 0 પણ ગણાશે, 3 પણ ગણાશે અને 2 પણ ગણાશે. શું કામ? આ 0 છે એ 2 શૂન્યેતર સંખ્યાની વચ્ચે રહેલો છે તો એ સાર્થક અંકમાં ગણાશે. તો ટોટલ 4 સાર્થક અંકો જોવા મળશે. ત્યારબાદ જોવા જઈએ તો કે 0.0006032 મીટર સ્ક્વેર છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ ડાબી બાજુના શૂન્યને આપણે ગણવાના નથી. હવે જો કેટલા અંક છે? 6, 0, 3 અને 2, ટોટલ 4 છે તો 4 સાર્થક અંકો જોવા મળશે. જો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ જ પ્રકારે જો આન્સર આવ્યો હોય તો મને કોમેન્ટમાં લખી અને કહેજો કે સર મારે પણ આન્સર તમારા જેમ જ આવેલા છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો કે સર ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકોની સંખ્યા હોય એને નક્કી કરવાના નિયમો જણાવો તો. જો વિદ્યાર્થી મિત્રો બહુ સહેલો ટોપિક છે કે જ્યારે ગુણાકાર અને ભાગાકાર હોય, એટલે કોઈ ગુણાકારના સ્વરૂપમાં અથવા ભાગાકારના સ્વરૂપમાં સંખ્યા આપેલી હોય એમના સાર્થક અંકોને નક્કી કરવા હોય તો ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે સૌથી પહેલાં અવલોકનમાં આવેલો સૌથી જમણી તરફનો અંક છે એ સાર્થક અંક અચોક્કસ હશે. તો આપણને ખ્યાલ જ છે કે આપણે જ્યારે કોઈ વસ્તુનું માપન કરીએ છીએ તો એમાં જમણી બાજુનો જે છેલ્લો અંક હોય, જમણી બાજુનો છેલ્લો અંક એ અચોક્કસ હોય છે, આપણને ખ્યાલ જ છે. કોઈ સંખ્યાનો અચોક્કસ અંક સાથેનો ગુણાકાર પણ અચોક્કસ રહેવાનો છે. એ તો સિમ્પલ જ છે. જો એ અંક જ અચોક્કસ હોય તો એનો ગુણાકાર કોઈ સાથે કરશું તો જવાબમાં એ છેલ્લો અંક તો આપણને અચોક્કસ જ મળવાનો છે. પરંતુ પરિણામમાં ફક્ત એક જ અચોક્કસ અંક રાખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે ભાઈ 2 તમે એક સંખ્યાનો ગુણાકાર કરો છો તો 2 સંખ્યાના જે છેલ્લા અંકો હશે એ અચોક્કસ હશે તો તમને એમની અંદર 2 અચોક્કસ સંખ્યા મળી શકે છે. પણ ખરેખર એવું હોતું નથી. આપણે જ્યારે 2 સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ ત્યારે એક જ અચોક્કસ અંક રાખવાનો છે. મતલબ 2 કે 3 કે વધારે રાખવાના નથી. છેલ્લો અંક એક જ અચોક્કસ હોવો જોઈએ. આથી સાર્થક સંખ્યાના ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. તો જો આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો છે તેટલા જ સાર્થક અંકો અંતિમ પરિણામમાં દર્શાવવા. સ્ટાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, આ લાઈન તમારા માટે બહુ અગત્યની છે કે જ્યારે તમે કોઈ સંખ્યામાં ગુણાકાર કે ભાગાકાર કરી રહ્યા છો ત્યારે તમને જે સંખ્યામાં ઓછા સાર્થક અંકો હોય તો પહેલાં તો એ સાર્થક અંક ગણવાના કે કેટલા સાર્થક અંક છે. તો જે સંખ્યામાં ઓછા સાર્થક અંક છે એટલા જ સાર્થક અંકો આપણા પરિણામમાં આવવા જોઈએ. એટલે કે 2 સંખ્યાના ગુણાકાર કે ભાગાકાર કર્યા બાદ તમને જે પરિણામ મળે છે એમાં પણ તમારે
જે સંખ્યામાં ઓછા સાર્થક અંક છે એટલા જ સાર્થક અંક તમારા પરિણામમાં રહેવા જોઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને એક્ઝામ્પલ આપી દઉં કે માની લો કે 2.5 એનો ગુણાકાર હું કરું છું 20 સાથે કરું છું. કેટલા સાથે કરું છું? 20 સાથે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 2.5 ગુણ્યા 20 કરવામાં આવશે. તો ટોટલ આ બેનો ગુણાકાર કરી અને આપણને જે જવાબ મળશે એ જવાબને આપણે કેટલા અંકમાં લખવાની છે? તો કે સર આમાં સૌથી ઓછા સાર્થક અંક કેટલા છે? તો એ સાર્થક અંકની સંખ્યાને ધ્યાનમાં લેવાના છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો જો 2.5 ને આપણે આવું લખી શકશું 25/10 લખી શકીએ ગુણ્યા 20 કરશું આપણે 0 ઉડી જશે 25 દુ આવશે 50. તો જો 50 આન્સર આવ્યો તો 50 આન્સર છે એમાં સાર્થક અંક કેટલો છે? એક જ. કારણ કે આ શૂન્ય છે ને આપણે સાર્થક અંક ગણતા નથી. તો જો વિદ્યાર્થી મિત્રો આપણને જે મળેલો જવાબ છે એ જવાબ પણ એક જ સાર્થક અંકમાં મળે છે. તો જો નિયમ પ્રમાણે આપણે જોઈએ તો આ જે પહેલી સંખ્યા છે 2.5 એમાં 2 સાર્થક અંક છે. 20 ની અંદર તમને એક જ સાર્થક અંક મળે છે. તો જે સંખ્યામાં ઓછા સાર્થક અંકો હોય જવાબમાં પણ એટલા જ સાર્થક અંકો લેવાના. તો આપણને જવાબ શું મળ્યો? 50 મળ્યો. તો 50 ની અંદર કેટલા સાર્થક અંકો છે? સર એક જ છે. તો આપણો જવાબ પ્રોપર છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સરવાળા અને બાદબાકીમાં સાર્થક અંકોની સંખ્યાને નક્કી કરવાના નિયમ. જો વિદ્યાર્થી મિત્રો 2 નિયમો છે, બહુ સહેલા છે. આપેલ સાર્થક સંખ્યાના બધા જ અંકો પૂર્ણાંક હોય. માની લો કે કોઈ સંખ્યા છે એ પૂર્ણાંક આપેલી છે, બંને સંખ્યાઓ, તો એમનો જે સરવાળો કે બાદબાકી આપણે જે સામાન્ય રીતે કરીએ છીએ એ જ રીતે કરવાનો છે. એટલે કે તેમના સરવાળા બાદબાકી સામાન્ય રીતે જ કરવા, જેમ આપણે ટ્રેડિશનલ મેથડ પહેલેથી કરતા આવીએ છીએ એ જ રીતના સરવાળા બાદબાકી કરવાના છે. બીજો નિયમ ધ્યાન આપજો ખાસ. આ નિયમ છે તમારા માટે સ્ટાર બનશે કારણ કે મોસ્ટ આઈએમપી છે. તો કે આપેલ સાર્થક સંખ્યામાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા અને બાદબાકીથી મળતા પરિણામમાં દર્શાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન કીધી છે કે જ્યારે તમે કોઈ સરવાળા બાદબાકી કરી રહ્યા છો અને એ સરવાળા બાદબાકીમાં આપેલા જે સંખ્યાઓ છે, આપેલ સંખ્યાઓ છે એ પોઈન્ટ વાળી છે, દશાંશ ચિહ્ન વાળી છે, ત્યારે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે ત્યારે તમારે એવી સંખ્યાને પસંદ કરવાની છે કે જેમાં પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંકો હોય. તો જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો વાળો આપણે પરિણામ છે એ લખવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મારી પાસે 5.230 છે. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો આમાં સાર્થક અંક કેટલા થઈ ગયા? તો કે સર આમાં સાર્થક અંક 3 થયા. માંથી હું શું કરું છું વિદ્યાર્થી મિત્રો? તો કે છે 4.10 ને બાદ કરું છું. 4.10 બાદ કરું છું. બાદ કરતા હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે સંખ્યાઓ આપેલી છે, બે સાર્થક સંખ્યા, એક 4.230 અને એક 4.10. હવે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોઈન્ટ વાળી સંખ્યા છે, દશાંશ ચિહ્ન વાળી. યસ. તો બંને સંખ્યામાંથી ઓછા સાર્થક અંકો કઈ સંખ્યા પાસે છે? તો કે સર 4.10 પાસે. એમાં સાર્થક અંકની સંખ્યા એક જ છે. એટલે તમને આ બેની બાદબાકી કર્યા બાદ જે જવાબ મળે એમાં પોઈન્ટ પછી એક જ સાર્થક અંક આવતો હોવો જોઈએ ને, એને આપણે ધ્યાનમાં લેવાનો છે. તો આપણે પહેલા બાદબાકી કરશું. 5.230 માઇનસ 4.10. જો અહીંયા કંઈ નથી તો 0 લખી શકે. યસ. તો 0 માંથી 0 જાય તો 0, 3 માંથી 0 જાય તો 3, 2 માંથી 1 જાય તો 1, પોઈન્ટના પોઈન્ટ, 5 માંથી 4 જાય તો 1. તો આ આપણું પરિણામ મળે છે. તો કે સર પરિણામ આપણને શું મળ્યું? તો કે સર 1.130 મળ્યું. બાદબાકી કરતા આપણને જવાબ શું મળ્યો? 1.130. હવે પોઈન્ટ પછી સાર્થક અંકો કેટલા છે? તો કે સર આમાં પોઈન્ટ પછી 2 સાર્થક અંકો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 ડિજિટ સુધી લખવાનું નથી. તો આપણે શું કરશું? આ જે જવાબ મળ્યો એને 1.1 તરીકે લેશું. 1.1. શું કામ 1.1? કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઓછામાં ઓછા સાર્થક અંકો છે એને આપણે ધ્યાનમાં લેવાનું છે. પોઈન્ટ પછી જે સંખ્યામાં ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલો જ જવાબની અંદર સાર્થક અંકો પોઈન્ટ પછી મળવા જોઈએ.
તો આપણને જવાબ આપણો આનો મળશે 1.1 આપણો પ્રોપર આન્સર થશે. ખરેખર બાદબાકી કરતાં આપણને શું મળ્યું એનું પરિણામ 1.130 મળ્યું, પણ આપણે લખ્યું શું 1.1. તો જ્યારે તમને 4 ઓપ્શન આપેલા હોય તો એમાં તમને 1.130 પણ આપેલું હશે, 1.13 પણ આપેલું હશે, 1.1 પણ આપેલું હશે, તો ટીક કરવાનું રહેશે 1.1. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી એકવાર સરવાળા બાદબાકીનું જોઈ લઈએ. સરવાળા બાદબાકીમાં સરવાળા અને બાદબાકી થયા પછી જે પરિણામ મળે છે એમના અંદર તમારે જો ખાસ બધી જ સંખ્યા પૂર્ણાંક હોય તો સિમ્પલ આપણને આવડે છે, જેમ આપણે પહેલેથી કરતા આવ્યા છીએ એમ જ આપણે સરવાળા બાદબાકી કરવાની છે. પણ દશાંશ ચિહ્નવાળી હોય તો એમાં જે જવાબ મળે છે એમાં પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી તમારે એટલા સાર્થક અંકો રાખવાના છે કે જે આપેલ 2 કે 3 સંખ્યાઓમાંથી જે ઓછા સાર્થક અંકો ધરાવતા હશે એને આપણે ધ્યાનમાં લેશું. પોઈન્ટ પછીનો જ ખેલ છે વિદ્યાર્થી મિત્રો, તો એ ખાસ ધ્યાન રાખજો. હવે જો આપણે એક રાઉન્ડ ઓફ કરતાં ફટાફટ શીખી લઈએ. રાઉન્ડ ઓફ કરવો પણ ખૂબ જરૂરી છે. બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપેલ સંખ્યામાંથી જે અંકને કાઢી નાખતા હોય, આપણે કેમ હમણાં અહીંયા આ 3 છે એને આપણે કાઢી નાખ્યું, તો તમને પ્રશ્ન થાય સર તમે 3ને શું કામ કાઢી નાખ્યું? તો મેં ખરેખર અહીંયા રાઉન્ડ ઓફ કરેલું છે. તો પ્રશ્ન થાય સર 3 છે એ દૂર થયો એની પાછળનું કંઈક રીઝન હશે ને, તો જવાબ રીઝન તમને રાઉન્ડ ઓફથી મળશે. તો જ્યારે કોઈ સંખ્યાને આપણે કાઢી નાખતા હોય, પાછળનો અંક છે ને કાઢી નાખતા હોય, એ જો 5 કરતાં નાનો હોય ને, ઓછો હોય ને, તો કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 છે એ 5 કરતાં નાનો છે એટલે આપણે આ 1 ની અંદર કોઈ ફેરફાર કર્યો નથી. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આજે પહેલો નિયમ હતો. દાખલા તરીકે જો તમારી પાસે 10.743 સેન્ટીમીટર છે, એને 3 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો 3 જ સાર્થક અંક હોય એના માટે આપણે શું કરશું? તો કે સર 1 ને રાખવો પડશે, 0 ને પણ રાખવો પડશે અને આ 7 ને પણ રાખવો પડશે, એટલે 3 સાર્થક અંક મળી જશે. તો પાછળના આ જે 43 છે 4 અને 3 એનું શું થશે? તો કે સર એને આમનો રિમૂવ કરી દો. શું કામ? કારણ કે આપણે અહીંયા કીધું છે કે 3 જ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે, એટલા માટે 10.7 સેન્ટીમીટર લખાય છે. જો વિદ્યાર્થી મિત્રો કદાચ અહીંયા આ જે છેલ્લો અંક છે 4 અને 3 એ 5 કરતાં મોટા હોત તો એના માટે નિયમ અલગ છે. તો કે સંખ્યામાંથી જે અંક કાઢવાનો હોય તે 5 કરતાં વધુ હોય તો તેમાં આગળના અંકમાં 1 ઉમેરો કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ ધ્યાન આપો, અહીંયા તમને કીધું છે કે 10.68 સેન્ટીમીટર છે એને 3 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરવાનું છે. તો 3 સાર્થક અંકમાં 1, 0 અને 6 આવશે. પણ જે અંક આપણે કાઢી રહ્યા છીએ 8 એ 5 કરતાં મોટો છે, તો કે હા સાહેબ 5 કરતાં તો મોટો છે, તો તમારે શું કરવું પડશે? 1 આગળની સંખ્યામાં ઉમેરી દેવાનું. તો 6 માં 1 ઉમેરી શું થશે? 7. તો એનો જવાબ આવશે 10.7 સેન્ટીમીટર લખાશે. ક્લિયર થઈ ગયું? જ્યારે કોઈ સંખ્યાને આપણે રિમૂવ કરીએ છીએ, કોઈ અંકને રિમૂવ કરીએ છીએ, ત્યારે એ અંક 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરી દેવાનું થશે. જો અહીંયા આપણા એક્ઝામમાં 10.68 હતું તો 8 ને આપણે દૂર કરતા હતા તો આગળની સંખ્યામાં આપણે શું કરી દીધું? 1 ઉમેરી દીધું. એટલે 10.68 ની જગ્યાએ આપણે શું લખશું? 10.7 સેન્ટીમીટર લખશું. હવે જો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ કે સંખ્યામાંથી જે અંકને કાઢવાનો હોય તે અંક 5 હોય, હવે તેની આગળ એકી સંખ્યા હોય ને, એકી અંક હોય, એકી અંક, તો એમાં 1 ઉમેરો કરવાનો અને બેકી હોય તો કાંઈ ઉમેરો કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ જો વિદ્યાર્થી મિત્રો કે જે અંકને આપણે રિમૂવ કરીએ છીએ એ પોતે જ 5 છે, તો હવે શું કરવાનું? 1 ઉમેરવાનો કે નહીં ઉમેરવાનો? તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે છેલ્લા અંકને એટલે કે 5 ને દૂર કરીએ છીએ ત્યારે એની આગળનો અંક એકી અંક હોય ને, એકી અંક, તો 1 ઉમેરવાનો. જો આગળનો અંક ઓલરેડી બેકી હોય તો કંઈ ઉમેરવાની જરૂર નથી. તો 10.55 છે એને તમે 10.6 સેન્ટીમીટર લખી શકો છો. શું કામ? કારણ કે જે છેલ્લો અંક છે 5 એની આગળ એકી અંક છે. કયો અંક છે? એકી અંક, એટલે 1 ઉમેરી દેવાનો. બેકી અંક હોત તો ન ઉમેરત. ફોર એક્ઝામ્પલ 10.45 સેન્ટીમીટર છે, એમાં છેલ્લો અંક 5 છે પણ એની આગળનો જે અંક છે એ એકી સંખ્યા બેકી સંખ્યા છે એટલે એમનો રહેશે 10.4 સેન્ટીમીટર રહેશે. તો રાઉન્ડ ઓફ કરતાં તમને હવે આવડી ગયું હશે કે જો કોઈ તમારી પાસે સંખ્યા હોય, રેડી, એને કેટલા સાર્થક અંકમાં રાઉન્ડ ઓફ કરવાની કીધી છે એના આધારે આપેલ સંખ્યાને આપણે લખશું. હવે વિદ્યાર્થી મિત્રો એમાં ખાસ
તો કે જ્યારે કોઈ સંખ્યા છે એ 5 કરતાં મોટી હોય તો, એટલે જે અંકને તમે દૂર કરો છો 5 કરતાં મોટો હોય તો આગળની સંખ્યા 1 ઉમેરી દેવાનો. પણ માની લો કે સર 5 જ હોય તો, જે દૂર કરવા વાળો અંક 5 જ હોય તો 5 ની આગળનો અંક જો બેકી હોય તો કંઈ ઉમેરવાની જરૂર નથી. એકી હોય તો 1 ઉમેરી દેવાનો. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? રાઉન્ડ ઓફ કરતા બધાને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ આપણે આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો કોઈ સમઘનની બધી બાજુઓનું મૂલ્ય તમને 7.203 મીટર આપેલું છે. તો યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠનું ક્ષેત્રફળ અને કદ શોધવાનું છે. જો આપણને ક્વેશ્ચન આપેલો છે ટોટલ સાર્થક અંકો કેટલા છે, તો કે સર 1, 2, 3 અને 4, કુલ 4 સાર્થક અંકો છે. સાર્થક અંકની સંખ્યા આપણને કેટલી આપ્યા છે? 4. 4 સાર્થક અંક છે. તો તમને જે પરિણામ મળે છે એને પણ 4 અંકમાં, 4 સાર્થક અંકમાં લખવાનો રહેશે. તો હવે તમને કીધું છે કે ઘનનું કુલ પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો સર ઘનનું કુલ પૃષ્ઠનું ક્ષેત્રફળ, પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું હોય છે? તો કે સર 6l² હોય છે. 6l² હોય છે વિદ્યાર્થી મિત્રો. યસ. તો 6 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? તો કે સર 7.203 નો સ્ક્વેર કરશું. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે 7.203 નો શું કરશું? સ્ક્વેર કરશું. જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે કેલ્ક્યુલેટરમાંથી કેલ્ક્યુલેશન કરી શકો છો. તો 7.203 છે એનો સ્ક્વેર કરું છું તો જવાબ શું મળે છે મને? 7.203 નો સ્ક્વેર કરું છું તો જવાબ મળશે મને અહીંયા 6 એમનો લખી નાખું, મળશે 51.88 મળશે. કેટલો મળશે? 51.88. હજી મારે એને 6 વડે ગુણવાના છે તો એને 6 વડે ગુણવાથી મને જવાબ મળશે 311.29. જો વિદ્યાર્થી મિત્રો આ મારું ઘનનું કુલ પૃષ્ઠનું ક્ષેત્રફળ મળી ગયું, મીટર સ્ક્વેરમાં મળશે મને, મીટર સ્ક્વેરમાં. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જવાબ મારો શું યોગ્ય છે કે નહીં? હવે પ્રશ્ન થાય સર તમને જે જવાબ મળ્યો છે એમાં સાર્થક અંક કેટલા છે? 1, 2, 3, 4 અને 5. તો 5 સંખ્યા એટલે કે 5 સાર્થક અંકો લેવાના નથી. આપણે સાર્થક અંકો કેટલા લેવાના છે? 4. તો આને હું શું લખી શકું? તો કે 311.3. હવે તમારા માઇન્ડમાં પ્રશ્ન થાય સર આ 3 શું કામ લખ્યા તમે? કારણ કે હું છેલ્લા અંકને રિમૂવ કરું છું. છેલ્લા અંકને રિમૂવ કરતો હોવાથી મારે શું કરવું પડશે? રાઉન્ડ ઓફ કરી દેવો પડશે. તો રાઉન્ડ ઓફ કરવાથી છેલ્લો અંક છે 5 કરતાં મોટો છે તો આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ ગયો. તો જવાબ શું આવ્યો મને? 311.3 મીટર સ્ક્વેર મળશે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ રીતના તમે એનું ક્ષેત્રફળ ગોતી શકો. હવે એનું કદ ગોતવું હોય તો કદ માટેનું સૂત્ર શું છે? તો કે ઘનનું કુલ પૃષ્ઠનું કદ શોધવું છે. તો કદ માટે L³ આવશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા લંબાઈનો ક્યુબ કરી નાખશું. તો L³ માટે આપણે શું કરશું? તો કે 7.203 છે એનો ક્યુબ કરશું. તો ફટાફટ આપણે 7.203 નો ક્યુબ કરી નાખીએ. 7.203 નો ક્યુબ 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203. તો જવાબ તમને મળશે વિદ્યાર્થી મિત્રો, જવાબ તમને મળશે 37.71. એક આવો જવાબ મળશે. 373.71 મળશે. મીટર ક્યુબ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો ચેક કરો કે આપણને જે જવાબ મળ્યો એમાં સાર્થક અંક કેટલા છે? 1, 2, 3, 4 ને 5. તો ચાલશે નહીં. તો આને રાઉન્ડ ઓફ કરવા માટે આપણે શું કરશું? તો કે સર છેલ્લા અંકને રિમૂવ કરી નાખશું. છેલ્લો અંક 5 કરતાં મોટો છે તો કે નહીં સર 1 જ છે તો કંઈ આગળની સંખ્યામાં ફેરફાર કરવાનો રહેશે નહીં. તો જવાબ આવશે 373.7 મીટર ક્યુબ. આ આપણો જવાબ રહેશે, આપણો કરેક્ટ આન્સર રહેશે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આ રીતના તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. આગળ વધીએ તો એ જ રીતનો તમને એક ક્વેશ્ચન આપેલો છે. આ જે ક્વેશ્ચન છે એને તમારે જાતે સોલ્વ કરવાનો છે. હું તમને હિન્ટ આપી દઉં.
તો કે ઘનતાને આપણે ગોતવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ઘનતા બરાબર શું થશે? ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળના છેદમાં કદ. દળ આપેલું છે આપણને, કદ આપેલું છે, તો દળ ભાગ્યા કદ કરશું. ચલો હું તમને આરોર કરાવી દઉં છું, ખાલી તમારે આન્સર મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો કે સર 5.74 ગ્રામ છેદમાં આવશે 1.2 સેન્ટીમીટર ક્યુબ. હવે તમને જે જવાબ મળે ને એ તમારે 2 સાર્થક અંકો વાળો લખવાનો રહેશે. શું કામ 2 સાર્થક અંકો વાળો? કારણ કે તમને જે કદ આપેલું છે એમાં તમને 2 જ સાર્થક અંકો છે, એટલે તમારો જે જવાબ છે એ 2 સાર્થક અંક વાળો હોય તો જ તમારો આન્સર સાચો ગણાશે. પાછળ એકમ લખવાનું રહેશે, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આનો જે જવાબ આવે છે, આન્સર આવે છે, આન્સર એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને બાદબાકી કરવાની છે આપણે. તો સૌથી પહેલા આપણને સંખ્યા 2 આપેલી છે, 3.9 ગુણ્યા 10⁵ અને 2.5 ગુણ્યા 10⁴. જો પહેલું કામ આપણે ઘાતને સરખી કરવાનું રહેશે. જ્યારે બે સંખ્યાની ઘાત સરખી હોય ત્યારે જ સરવાળા બાદબાકી થશે. તો પહેલા તો હું 3.9 છે ગુણ્યા 10⁵ છે એને આવું લખી શકું. તો કે સર 39 ગુણ્યા 10⁴ લખી શકું. જમણી બાજુ ખસશો તો ઘાતમાં ઘટાડો થશે, તો 39 ગુણ્યા 10⁴ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યાને તમારે શું કરવાનું છે? તો કે સર 2.5 ગુણ્યા 10⁴ માંથી બાદ કરવાનું છે. તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? 10⁴ છે તો કોમન લેવાઈ જશે, એટલે આપણે બાદબાકી કરીએ. તો કે સર 39 માઇનસ 2.5 કરશું. શું કામ? કારણ કે ઘાત છે તો કોમન નીકળી ગઈ, ગુણ્યા 10⁴. હવે જો વિદ્યાર્થી મિત્રો 39 માંથી 2.5 જાય તો જવાબ આવશે 36.5 આવશે. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 36.5 ગુણ્યા 10⁴. હવે ધ્યાનમાં લ્યો તો કે સાર્થક અંકો કેટલા આપેલા છે આપણને? ઓછામાં ઓછા. તો કે સર 2 માં 2 સાર્થક અંકો છે, ઘાતને તો કોઈ આપણે ધ્યાનમાં લેતા નથી. તો હવે 2 અંકમાં તમારે જવાબ લાવવાનો રહેશે. તો 36 ગુણ્યા 10⁴ એવો જવાબ આવશે. તો સર એવો તો કોઈ ઓપ્શનમાં જ નથી, 36 ગુણ્યા 10⁴. તો હું વિદ્યાર્થી મિત્રો આમ લખી શકું, 3.6 ગુણ્યા 10⁵ આવું લખી શકું. તો કે હા સર એ પણ લખી શકે. આ બે સંખ્યામાં સાર્થક અંકો તો 2 જ છે, તો એવો ઓપ્શન એ છે. તો આન્સર આવશે 3.6 ગુણ્યા 10⁵. એ આપણો આન્સર કરેક્ટ રહેશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. AIEEE 2010 નો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાન આપજો. તો કે 23.023 0.0003 અને 2.1 ગુણ્યા 10⁻³ સાર્થક સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા અનુક્રમે કેટલી હશે? તો પહેલી સંખ્યામાં સાર્થક અંક કેટલા છે? તો કે 1 2 3 4 ને 5. 5 વાળો ઓપ્શન છે. તો કે સર 3 એવા ઓપ્શન છે જેમાં 5 આવે છે, ઓપ્શન A, C અને D. આ ઓપ્શન તો નીકળી ગયો કારણ કે એમાં 4 જ છે. હવે જો બીજી સંખ્યા જોઈએ, 1 2 3 ને 4, પણ આ સાર્થક અંકો ગણાય નહીં. ડાબી બાજુના શૂન્ય સાર્થક અંક ગણાય નહીં. તો એક જ સાર્થક અંક છે, તો એક સાર્થક અંક હોય ઓપ્શન. તો કે સર ઓપ્શન C અને ઓપ્શન D. તો એ ઓપ્શન એ નીકળી ગયો આપણા માટે. હવે જો ઘાતને સાર્થક અંકમાં ગણતા નથી, તો કેટલા સાર્થક અંક દેખાય છે? ટોટલ 2 સાર્થક અંક. તો 2 વાળો ઓપ્શન C છે. તો કરેક્ટ ઓપ્શન થશે 5,1,2. C ઓપ્શન આપણા માટે સાચો આન્સર બનશે. ક્લિયર થઈ ગયો? AIEEE 2010 નો ક્વેશ્ચન છે, એટલે ખાસ આ રીતના તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન એના જેવો જ છે વિદ્યાર્થી મિત્રો, AIEEE 2008 નો ક્વેશ્ચન છે. લાસ્ટ ક્વેશ્ચન છે આપણા આજના લેક્ચર માટે. નેક્સ્ટ જે લેક્ચર છે રેડી, એમની અંદર આપણે પારિમાણિક સૂત્રની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. તો આ છેલ્લો ક્વેશ્ચન આપણે ફટાફટ ગણી લઈએ. તો કે સર માસ આપેલું છે, દળ આપેલું છે, પદાર્થનો વેગ આપેલો છે, ઝડપ આપેલી છે, તો વેગમાન કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો વેગમાન બરાબર શું થાય? વેગમાન બરાબર તો કે પદાર્થનું દળ ગુણ્યા એનો વેગ, એટલે વેગમાન બને. દળ ગુણ્યા વેગ એટલે વેગમાન બનશે. દળ કેટલો આપ્યો છે? તો કે સર 3.513 કિલોગ્રામ. અને વેગ કેટલો આપ્યો છે? તો કે સર 5.00 મીટર પર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો આપેલ જે સંખ્યા છે એમાં સાર્થક અંકો કેટલા છે? તો કે સર સાર્થક અંકો જોવા જઈએ તો પહેલી સંખ્યામાં 1 2 3 ને 4 સાર્થક અંક છે. બીજી સંખ્યામાં 1 2 ને 3 ટોટલ 3 જ સાર્થક અંક છે. તો ધ્યાન આપજો ખાસ.
તમને મેં કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ ચોક્કસ સંખ્યા હોય એની પાછળ તમે અનંત સુધી તમે સાર્થક અંક લઈ શકો છો. તો તમારે 3 સાર્થક અંક હોય એવો ઓપ્શન ટિક કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો 3 સાર્થક અંક કેમાં છે? તો કે સર આમાં તો 4 છે, આમાં તો વધારે છે, 5 જેટલા છે, આમાં 4 છે અને આમાં 3 છે. તો મારા ખ્યાલ પ્રમાણે ઓપ્શન બી, ગણતરી કર્યા વગર જવાબ મળી જશે વિદ્યાર્થી મિત્રો. છતાં પણ આપણે એકવાર ગણતરી કરી નાખીએ તો જવાબ શું આવશે ચેક કરીએ. તો કે સર 3.513 ગુણ્યા 5 કરશું તો જવાબ આપણને મળશે 17. જવાબ આવો મળશે 17.565. આવો જવાબ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો સાર્થક અંકો કેટલા છે? 3. તો 3 સાર્થક અંકમાં લેશું આપણે ધ્યાનમાં. તો આ 6 છે, આ 6 છે એને રિમૂવ કરવા પડશે, પણ 6 એ 5 કરતાં મોટા છે એટલે આગળ એક ઉમેરાઈ જશે. તો જવાબ આવશે 17.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો એવો ઓપ્શન આપણી પાસે એક જ છે, ઓપ્શન બી. તો આપણે MCQ ને જોઈને પણ તમે આન્સર ટીક કરી શકો છો, ગણતરી કરીને પણ તમે આન્સર ટીક કરી શકો છો. તો જવાબ આવશે 17.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ક્લિયર થઈ ગયું? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5.00 એ તમને ઓલરેડી આપેલું છે, નહીતર તમે વધારે પણ લખી શકો છો. ક્લિયર થાય છે? ઓકે, તો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્ર વિશે વાત કરશું, જે તમારા માટે ખૂબ જ અગત્યનો લેક્ચર બનશે. કારણ કે એ જે લેક્ચર છે એ JEE, નીટ, ગુજકેટ, બોર્ડ બધા માટે ઉપયોગી રહેશે. તો એના માટે ખાસ તમે પ્રેક્ટિસ માટે તૈયાર રહેજો. ઓકે, ચલો વિડીયોને એન્ડ કરશું. બાય બાય.